હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. બે યુવતીઓ સાથે આચર્યું હતું દુષ્કર્મ. સંસ્થાની દિવાલ કૂદી કમ્પાઉન્ડમાં આવી રૂમમાં બાકોરું પાડીને ઘૂસ્યા હતા બંને ઈસમો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને આરોપી પકડી પાડ્યા છે. રાજકોટમાં રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગની કામગીરી. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ. અલગ અલગ પાણીપુરી અને નોનવેજની દુકાનોમાંથી લીધા નમૂના. પાણીપુરી અને ખાદ્ય ચીજના 50 નમૂના લેવાયા છે. કોર્પોરેશને લીધેલા નમૂનાનો રિપોર્ટ 2 મહિના પછી આવશે. સુરતમાં 4000 પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તંત્રએ કાર્યવાહી કરી. અલથાણ વિસ્તારમાં અખાદ્ય પાણીપુરી વેચતા વેપારીને ત્યાં રેડ પાડવામાં આવી હતી. પાણીપુરીનો અખાદ્ય મસાલો અને નાશ કરાયો છે પાણીનો. ગંદકીવાળી જગ્યા પર પાણીપુરી ન ખાવા લોકોને તંત્રએ અપીલ પણ કરી છે. સુરતના એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી. 6 કરોડના હીરા સુરતથી બેંકોક લઈ જતા 2 યુવક ઝડપાયા છે. બંને યુવક પાસેથી $30,000 મળી આવ્યા છે. મોટા વરાછા અને કામરેજના 2 યુવકની ડીઆરઆઈએ કરી ધરપકડ. બ્લેક મનીને વ્હાઇટ મનીમાં ફેરવવાના કૌભાંડની આશંકા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ માંગવામાં આવશે. સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 10 આરોપીની કરી ધરપકડ. તમિલનાડુ કોઇમ્બટુરમાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો. સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરી ₹16.49 લાખ પડાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને તમિલનાડુ પોલીસને હવાલે કર્યા છે. આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ પર આરટીઓ ચરણના નામે એપીકે ફાઇલ મોકલી હતી. જેવી આ ફાઇલ ડાઉનલોડ થઈ કે તરત જ સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ટુકડે ટુકડે કુલ ₹16.49 લાખ અલગ અલગ ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સુરતમાં ભાગેડુ નીરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગનો બનાવ સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે પહેલા માળને ઝપેટમાં લીધો હતો. 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં દસ્તાવેજો સહિત તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે. સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ઓફિસમાં આગ લાગતા અનેક તર્ક વિતર્કો. કંપનીમાં આગ લાગી કે લગાડવામાં આવી તે મોટો સવાલ છે. ઈડીના દરોડા દરમિયાન કંપની કરવામાં આવી હતી સીલ. કંપનીમાં પાવર કનેક્શન પણ કટ કરી દેવાયા છતાં આગ લાગી હતી. મશીનરી અને જ્વેલરી હોવાના કારણે ચોર હોવાની પણ આશંકાઓ છે. ચોરીને છુપાવવા માટે આગ લગાડી દેવાઈ હોવાની ચર્ચા છે. દ્વારકાના ભાણવડ નજીક કારમાં અચાનક આગ ફાટી નીકળી. પેટ્રોલ પંપ નજીક આગની ઘટના બનતા મચી નાસભાગ. મુસાફરોએ કારની બહાર કૂદકો મારીને જીવ બચાવ્યો હતો. હાઈવે પર લાગેલી આગના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. મુસાફરોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. રાજકોટના શોડિયા ગામેથી સિંહણનું રેસ્ક્યુ કરાયું છે. ગોંડલના કોટડા સાંગાણી પંથકમાં દેખાઈ હતી સિંહણ. વન વિભાગની ટીમ દ્વારા સિંહણનું કરાયું હતું રેસ્ક્યુ. સિંહણને હેલ્થ સેન્ટર ખાતે મોકલી અપાઈ છે. સિંહણના આરોગ્યની ચકાસણી બાદ જંગલમાં છોડી મુકાશે. ઘણા સમયથી ગામમાં દેખાતા હતા સિંહણના આટાફેરા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.